કસુવાવડ થવી કે પીડાથી પ્રસૂતિ થવી તે ભૂલ છોકરીની તો છે જ, તેથી મોટી ભૂલ તો તે છોકરીની માતાની છે. આજકાલ ભૌતિક ભણવાનું પાખંડ એટલું હદે વધ્યું છે તે ભલે ભણો, પરંતુ પહેલાં વેદ કે ગીતા જેવા ધાર્મિક ભણો અને ગુરુકુળ બાળકોને ન મોકલો તો ઘરને ગુરુકુળ બનાવો. ગુરુકુળમાં ભગવાન શ્રી કૃષ્ણ કે જે શ્રીમતના પુત્ર હોય કે પછી સુદામા જેવા ગરીબ બ્રાહ્મણ પુત્ર હોય તથા બધાને લાકડા જંગલમાંથી કાપી લાવવા અને ટૂંકમાં કે બધું જ કર્મ કરવું પડતું હતું તે નાની ઉંમરે કરતાં અમોને હાલમાં જે 50 વર્ષ પહેલાં જે સ્ત્રીઓને પ્રસૂતિઓ નોર્મલ થતી હતી જોતા હતા, પરંતુ હાલમાં મોટા ભાગની સ્ત્રીઓને ચીપિયાથી તાણી ખેંચવા કે ઓપરેશન કરીને બાળક લેવાથી બાળકના શરીરને અને માતાના શરીરને ખૂબ જ નુકસાન થાય છે. પેટમાં બાળક હોય ત્યારે સ્ત્રી જેવું ખાય, જેવું જોશે, જેવું સાંભળશે તેવા વિચારો પડશે. તે બાળક પછી જન્મીને તેવું આચરણ કરશે. તો જુઓ, અભિમન્યુ માતાના પેટમાં હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કોઠા યુદ્ધ સંભળાવેલ, તેથી તે શૂરવીર બન્યો હતો. અને સુખદેવજી માતાના પેટમાં સંસાર વ્યવહાર ત્યાગીના જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, તો જન્મીને સંસાર ત્યાગ કર્યો હતો. તો સંતો કહે છે, હે જનની જન તો એસા જન, ભક્ત દાતા ને શૂરવીર નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. તો સૂર્ય ભક્ત દાતા બન્યા નહીં તો વાંજણી રહેવાનું મતલબ કહે છે. તો સંતાનોને ભલે બહાર કોઈના ઘરમાં રસોઈ કરવા ન મોકલો કે ઝાડુ પાટા કે ઇસ્ત્રી કપડાની કરવા ન મોકલાવો તો ચાલશે, પરંતુ ઘરના કપડાની ઇસ્ત્રી કરે, ઝાડુ પટા કરે તથા વાંકા વળીને કસરતો તથા યોગાસન પ્રાણાયામ વગેરે કરશો તો પ્રસૂતિ સમયે નોર્મલ પ્રસૂતિ થશે. આ અમારે નજરે જોયેલો અનુભવ છે. અને ધાર્મિક સત્સંગ જ્ઞાનીના સાંભળવા કે ગીતા વેદ વાંચવાથી તે સંતાનો શૂરવીર દાતારીને ભક્ત બનશે, તો જ ભવિષ્યમાં તે માતા પિતાની સેવા કરશે અને દેશભક્ત ઈશ્વર ભક્ત બનશે. તો સંતાન સારા બનાવો તે જ જરૂરી છે. આ સ્ત્રીનું સત્ય કર્મ તે ધર્મ છે.